યુવાનીમાં ગુનો કર્યો અને વૃદ્ધાવસ્થામાં પકડાયો। સુરતમાં 1989માં મિત્ર સાથે મળી 1 લાખનો ચૂનો લગાવીને ભાગી ગયો। 36 વર્ષે પરત ફરતા જ પોલીસે દબોચી લીધો। યુવાનીમાં ગુનો કર્યો અને વૃદ્ધાવસ્થામાં પકડાયો। સુરતમાં 1989માં મિત્ર સાથે મળી 1 લાખનો ચૂનો લગાવીને ભાગી ગયો હતો। 36 વર્ષે પરત ફરતા જ પોલીસે દબોચી લીધો। સુરતની પીસીબી પોલીસે 36 વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીએ વર્ષ 1989માં મિત્ર સાથે જ 1 લાખની ઠગાઈ કરી હતી, ત્યારબાદ ભાગી ગયો હતો। હાલ તે પરત ફરતા હોવાની જાણ થતાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો। કેવી રીતે પકડાયો આ અંગે પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હત્યા, લૂંટ, ધાડ, ઉચાપત, બલાત્કાર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને 36 વર્ષથી નાસ્તા ફરતા આરોપી અંગે બાતમી મળી હતી। મહિધરપુરા પોલીસ મથકમાં વર્ષ 1989માં ઠગાઈના ગુનામાં વોન્ટેડ આરોપી સુરતમાં આવનારો છે, જેથી પીસીબી પોલીસે બાતમીના આધારે આરોપી 67 વર્ષીય હરિસિંહ બખ્તાવરસિંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો। હરિસિંહ સુરત સંબંધીને ત્યાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે વર્ષ 1989માં પોતે સલાબતપુરા ગજ્જર ચેમ્બર ખાતે મુનીમનું કામ કરતો હતો। 1989માં 1 લાખની ઉચાપત કરી હતી। 1989માં હરિસિંહ અને તેના મિત્ર ચંપાવત શર્માએ 1 લાખની ઉચાપત કરી હતી। હરિસિંહ 36 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે। આરોપી હરિસિંહે ગુનો આચર્યો હતો ત્યારે તેની ઉંમર 31 વર્ષની હતી। હાલ તેની ઉંમર 67 વર્ષની છે, એટલે કહી શકાય કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ, કેમ કે યુવાનીમાં ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે વૃદ્ધાવસ્થામાં ઝડપી જેલ હવાલે કર્યો છે।